મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું બીટનો જામ। તો બીટનો જામ બનાવવા માટે મેં 3 બીટ લીધા અને એને સારી રીતે છોલી લીધા। સરસ છોલાઈ ગયા પછી મેં એને કાપી લીધું અને બસ આ રીતના આપણે ઝીણા ઝીણા કટકા કરી લેવાના। પછી એક કુકર લીધું, કુકરની અંદર અડધો ગ્લાસ પાણી લીધું અને જે બીટના કટકા કર્યા હતા એ અંદર એડ કર્યા અને 4 સીટી વગાડી પછી જોયું તો સરસ બીટ બફાઈ ગયા હતા। પછી જારાની મદદથી મેં બીટના જે કટકા હતા એ કાઢી દીધા। આપણે અંદર પાણી નહીં લેવાનું અને જે બીટના કટકા છે ને એ જ લેવાના। પછી એને મેં ઠંડા થવા દીધા। ઠંડા થઈ ગયા પછી મેં એક જાર લીધો અને જારની અંદર બીટના કટકાને ઉમેર્યા। હવે સરસ આપણે એને પીસી લેવાના। સરસ પીસાઈ ગયા પછી મેં એક ગળણી લીધી અને ગળણીની અંદર ઉમેરી અને એને સરસ ગાળી લીધું। જો અંદર કટકા રહી ગયા હોય તો આપણે ગળણીમાં આવી જશે। તો સરસ આપણી સ્મૂથ પેસ્ટ બની ગઈ હતી એટલે જરાય અંદર કટકા રહ્યા નહોતા। એ રીતે મેં બધી જ સરસ ગાળી લીધી। બસ આ રીતની આપણે પેસ્ટ જોઈએ। પછી એક કઢાઈ લીધી અને કઢાઈની અંદર એ જે આપણે બીટે પીસ્યું હતું એ અંદર ઉમેરી લેવાનું। પછી ચમચાથી હલાવી જવાનું અને અંદર ગોળ ઉમેરવાનો। ગોળ ઉમેરી અને એને મિક્સ કરી અને અંદરનું જે પાણી હોય એ બળે ત્યાં સુધી એને થવા દેવાનું। પછી એક લીંબુ લીધું અને લીંબુને પણ મેં કાપી અને અંદર ઉમેર્યું અને એને હલાવ્યું। લગભગ પાછું 2-3 મિનિટ પાછું થવા દીધું અને સરસ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું। સરસ આપણો જામ બનીને તૈયાર થઈ ગયો। પછી જામ બની ગયો કે નહીં એ માટે આપણે એક ડીશમાં થોડું લઈને જોઈશું। પછી એ ડીશને આપણે ઊંચી કરશું તો એ પડશે નહીં એટલે આપણો જામ બરોબર જ બનીને તૈયાર થઈ ગયો છે।